નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે આદિવાસી લોકોના ઝૂંપડા હટાવવામાં આવશે અને કેટલાક લોકોને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવામાં આવશે। આ પ્રકારની વાતોને કારણે સ્થાનિક લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ। નવસારીમાં ભાજપ કમલમ કાર્યાલય ખાતે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને આધાર વિહોણી છે। જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે હાલમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે માત્ર જનરલ સર્વે છે અને તેનો કોઈપણ રીતે ઘર હટાવવાની કાર્યવાહી સાથે સંબંધ નથી। તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર સમ વિસ્તાર માટે ભવિષ્યમાં પાકા મકાનો ઉપલબ્ધ થાય તે માટે એક સંપૂર્ણ અને વ્યવસ્થિત વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે। આ યોજનાના પ્રારંભિક તબક્કા તરીકે જનરલ સર્વે કરવામાં આવ્યો છે, જેથી સાચી માહિતી આધારે આયોજન કરી શકાય। હાલમાં આદિવાસી વિસ્તારોમાં કોઈ ઘર હટાવવાની વાત નથી અને ન તો આવી કોઈ કાર્યવાહી અંગે નિર્ણય લેવાયો છે। શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આયોજન આગળ વધારવામાં આવી રહ્યું છે। સાથે જ ભાજપનું કહેવું છે કે ખાસ કરીને ચૂંટણી નજીક આવે ત્યારે આવી પ્રકારની ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવે છે, જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય છે। નાગરિકોને અપીલ કરવામાં આવી કે તેઓ આવા અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અધિકૃત માહિતી પર જ આધાર રાખે। આજે થોડા દિવસ પહેલા નવસારી મહાનગરપાલિકા તરફથી સર્વે થઈ રહ્યું છે, તો એમાં નવસારીના આદિવાસી સમાજના ઘરોને ડિમોલિશન કરી અને કોઈ ટાવર બનાવીને એને વસાવટ કરવાની એવું કોઈ પ્લાનિંગ એ લોકોનું ચાલી રહ્યું હતું। તો તેના કારણે નવસારીના અમારા આદિવાસી સમાજના લોકોમાં ડર પેદા થઈ ગયો કે આ લોકો અમારી બધી જમીન લઈ લેવાના, અમે જે જગ્યા પર રહેતા છે ત્યાંથી અમને કાઢી મૂકવાના। પણ આ બધી રજૂઆત બરાબર રાજકીય પાર્ટીમાં પહોંચી, તો રાજકીય પાર્ટીમાં અત્યારે રૂલિંગમાં ભાજપ હાલમાં રૂલિંગ પાર્ટી છે, તો એમના નવસારીના ભૂરાભાઈ શાહ તેમજ MLA સાહેબ રાકેશભાઈ દેસાઈ અને એમની સાથે પણ અમારા આદિવાસી સમાજના જે ભાજપના જે હોદ્દેદારો છે તેમની સાથે અમે ચર્ચા કરી કે ભાઈ આવો પ્રચાર ચાલતો છે, તો એમણે પણ એમના ઉપલી અધિકારીઓ રજૂઆત કરી અને એક કમિશનર સાહેબ સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ સાથે મિટિંગ ગોઠવી। તો કમિશનર સાહેબે પણ એવું કંઈ કહેવામાં આવ્યું કે આવું કોઈ અમારી પ્લાનિંગ નથી, પણ ભવિષ્યમાં કદાચ પ્લાન થઈ શકે તો અમારી ભાજપના જે કંઈ પણ આગેવાન હોદ્દેદારો છે તેમને અને કમિશનર સાહેબને એવી રજૂઆત છે કે જે લોકો અમારા સ્થાનિક લોકો વર્ષોથી જે જગ્યા પર રહેતા છે તે જગ્યા એમના નામ પર થાય અને જે લોકો ટીપી કે ડીપીમાં રસ્તામાં જે આવતા હોય તો તેમને માટે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ તેમના ઘરોને શિફ્ટિંગ કરવામાં આવે। અને જો આ અમારી માંગણીને સંતોષકારક જવાબ નહીં મળશે, હજી પણ આજે અમારી કોન્ફરન્સમાં ચર્ચા ચાલી હતી, તો હજુ સુધી અમને એવો જે જવાબ જોઈએ તે હજુ સુધી મળ્યો નથી। તો અમારા સમાજના લોકોની હજુ પણ એવી માંગ છે કે હજુ અમને એ લોકો વિશ્વાસ પૂરેપૂરો અપાવે। હાલમાં પણ અત્યારે પ્રાંતમાંથી દેવીના પાકમાં રહેતા અમારા આદિવાસી સમાજને નોટિસ આપવામાં આવી છે કે 31 તારીખે તમે ઘર નહીં ખાઓ તો તંત્ર તરફથી તમારે ઘર અમે ખાલી કરાવશું, એ ટાઈપનું અત્યારે નોટિસ મળી છે। તો એ બાબતમાં અત્યારે જે લોકોએ આ કોન્ફરન્સ કરી છે ભાજપના આગેવાનોએ, તો 31 તારીખે કોણ હાજર રહેશે તે હવે જોવાનું રહ્યું, ત્યાર પછી અમારા આદિવાસી સમાજે આગળ શું કરવાનું તે આદિવાસી સમાજ નિર્ણય લેશે। જોહાર, જય આદિવાસી। જે થોડા સમયથી આદિવાસી સમાજના ઘરો વિશે જે દુષ્પ્રચાર ચાલી રહ્યો હતો, એને માટે આદિવાસી સમાજના આગેવાનો સાથે જિલ્લાના પ્રમુખ શ્રી ભૂરાભાઈ, હું બધા ભેગા થઈને ગત 23 તારીખે કમિશનરશ્રી સાથે મુલાકાત કરીને જે કંઈક પ્રશ્નો આદિવાસીઓના ઘરોના હતા એને માટે ચર્ચાઓ કરી। આદિવાસીઓના કોઈ પણ ઘરને બળજબરીથી વિસ્થાપિત કરવામાં નહીં આવે એવી ખાતરી કમિશનરશ્રીએ આપી છે। બીજી વાત કે જે કંઈક આકારણીવાળા ઘરો છે એ આકારણીવાળા ઘરોના જે 25 વર્ષથી 30 વર્ષથી જે આદિવાસી રહે છે એમના ઘરોને માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે એક અલાયદી વ્યવસ્થા કોર્પોરેશનમાં ઊભી કરીને એક માણસને અલાયદો એને માટે ડેપ્યુટ કરીને નિમણૂક આપીને એ જે કંઈક આકારણીવાળા ઘરો છે એના ડોક્યુમેન્ટેશન તૈયાર કરી, કાગળો વ્યવસ્થિત તૈયાર કરી એને સરકારમાં મોકલવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની પણ એક બાંહેધરી આપી છે। બીજી વાત એ પણ છે કે જે કંઈક આદિવાસીઓના પ્રશ્નો છે
એને માટે ભવિષ્યમાં પણ કંઈ મુશ્કેલી ઊભી થાય તો આદિવાસીઓના સમાજના આગેવાનોને બોલાવીને એને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરશું એવી પણ કમિશનરશ્રીએ ખાતરી આપી છે. અને કમિશનરશ્રી ચોખ્ખું કહ્યું છે કે ભાઈ કોઈ પણને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવામાં નહીં આવે અને જે કંઈક ભ્રામક પ્રચારો, જૂઠા પ્રચારો જે કંઈ ચાલી રહ્યા છે એનું સંપૂર્ણ ખંડન કમિશનરશ્રીએ પણ કર્યું છે. અને અમે પણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભુરાભાઈ અને હું પણ એક ધારાસભ્ય તરીકે એ વાતનું સંપૂર્ણ ખંડન કરીએ છીએ કે આવી કોઈ જ ચર્ચા ચાલી નથી અને કોઈ પણ આદિવાસીને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાના થતા જ નથી. સર, નવી ડિગ્રી વિસ્તારમાં જે ફોર્મ ભરાયા છે એ ફોર્મ મુદ્દે શું? જગ્યાએ નવી નગરીની વાત નથી. આદિવાસી વિસ્તારની અંદર કોઈને પણ બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી એવી સંપૂર્ણ ખાતરી કમિશનરશ્રીએ આપી છે.